નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં અંગ્રેજી વિષય ધોરણ 6 એનો યુનિટ નંબર 9 અને એનો સેકન્ડ સેક્શન જે આપણે છે રીડિંગ સેક્શન। આજે આપણે આ રીડિંગ સેક્શનની ચર્ચા કરવાના છીએ કે ભાઈ એમાં કઈ કઈ પ્રવૃત્તિ છે, કઈ કઈ એક્ટિવિટીઝ છે, કઈ કઈ બાબતોનો એમાં સમાવેશ કરેલો છે। તો રીડિંગ સેક્શનમાં આપણે જોઈએ તો પહેલી એક્ટિવિટી જે છે રીડ ધ સ્ટોરી। જો મોસ્ટ ઓફ આમાં કેવું હોય છે તો આમાં રીડ કરવાનું હોય છે, વાંચવાનું હોય છે, કારણ કે સેક્શન જ રીડિંગ છે, બરાબર। એટલે વાંચવા ઉપર વધારે મહત્ત્વ આપવામાં આવે છે। તો અહીંયા આપણને એક સુંદર મજાની સ્ટોરી આપેલ છે, અ ટીચર્સ મેજિક, એક શિક્ષકનો ચમત્કાર, જાદુ। હવે શું છે આ સ્ટોરીમાં, ચાલો આપણે સમજીએ। તો અહીંયા પહેલાં આપેલ છે ધરમપુર વોઝ અ વિલેજ નિયર એ બિગ રિવર। એક મોટી નદીની પાસે એક ગામડું છે અને એનું નામ છે ધરમપુર। ઇન ધેટ વિલેજ, તે ગામડામાં ધેર વોઝ અ સ્કૂલ, એક શાળા હતી। શારદાબેન વોઝ એ ટીચર ધેર, અને એ જગ્યાએ ટીચર કોણ છે તો કે શારદાબેન। સી વોઝ વેરી કાઇન્ડ, આ જે ટીચર હતા એ ખૂબ જ કેવા હતા તો કે દયાળુ હતા। સી ટોટ વિથ લવ એન્ડ કેર, કઈ રીતે શીખડાવતા, કઈ રીતે ભણાવતા શિક્ષક। જો ભણાવતા બધા હોય પણ અહીંયા જે શારદાબેન છે એ માત્ર ભણાવતા નથી, અને ભણાવે કઈ રીતે તો કે વિથ લવ એન્ડ કેર, ખૂબ જ કાળજીપૂર્વક અને પ્રેમપૂર્વક ભણાવે। સી મેડ લર્નિંગ ફન ફોર હર સ્ટુડન્ટ્સ, એ અભ્યાસને એવી રીતે ભણાવતા કે બાળકોને બોજ કરતાં આનંદ વધારે આવે, બરાબર, ફન વધારે આવે। વન ડે, એક દિવસ, ધ સ્કૂલ પ્રિન્સિપાલ રજનીભાઈ ઇન્ટ્રોડ્યુસ અ રોબોટ એઝ એ ટીચર નેમ્ડ શાઇની। એક વખત એ શાળાના આચાર્ય જેનું નામ છે રજનીભાઈ એક ઇન્ટ્રોડ્યુસ કરે એવું બાળકોને, કેના વિશે તો કે રોબોટ વિશે, કે જે એક શિક્ષક તરીકે આવ્યો હતા શિક્ષક તરીકે પણ હતો કોણ, રોબોટ, અને જેનું નામ છે શાઇની। ઇટ સેડ, અહીંયા ઇટ કીધું છે, ઇટ કેના માટે તો કે રોબોટ માટે। રોબોટ શું કહે છે આવીને, આઈ એમ ધ બેસ્ટ ટીચર, કે હું સૌથી ઉત્તમ શિક્ષક છું। આઈ નો ઓલ ધ આન્સર્સ, હું બધા જવાબ જાણું છું, બરાબર, આવું રોબોટે કીધું। ધ સ્ટુડન્ટ્સ વેર ક્યુરિયસ, ક્યુરિયસનો અર્થ થાય આતુર, દરેક બાળકો છે એકદમ આતુર હતા। કેન અ રોબોટ ટીચર્સ બેટર ધેન શારદાબેન, બધાને પ્રશ્ન થયો કે શું કોઈ રોબોટ છે એ શારદાબેન કરતાં વધારે સારી રીતે અમને ટીચ કરાવી શકે, અમને ભણાવી શકે, આવો પ્રશ્ન દરેકને થયો। શારદાબેન વોઝ વરીડ, શારદાબેન ચિંતામાં આવી ગયા। વિલ આઈ બી રિપ્લેસ્ડ, શું મારું રિપ્લેસ થશે, એટલે કે શું મારી જગ્યાએ હવે રોબોટ ભણાવશે, આવું વિચારી અને શારદાબેન તો ચિંતિત થઈ ગયા। ધ પ્રિન્સિપાલ એનાઉન્સ્ડ, પછી આચાર્યએ એક જાહેરાત કરી, લેટ્સ હેવ અ કોમ્પિટિશન, ચાલો આપણે સ્પર્ધા રાખીએ, કોની વચ્ચે તો કે શારદાબેન અને રોબોટ, એટલે કે માણસ અને મશીન વચ્ચે। શારદાબેન એન્ડ શાઇની વિલ ટીચ ધ સેમ લેસન, કઈ રીતે સ્પર્ધા નક્કી કરી કે શારદાબેન અને શાઇની આ બંનેએ એક જ પાઠ ભણાવવાનો। ધ સ્ટુડન્ટ્સ વિલ ડિસાઇડ, અને નક્કી કોણ કરશે તો કે બાળકો, વિદ્યાર્થીઓ નક્કી કરશે હુ ધ બેટર ટીચર ઇઝ, કે સૌથી ઉત્તમ શિક્ષક કોણ છે। ધ કોમ્પિટિશન બિગેન, અને સ્પર્ધાની શરૂઆત થઈ। શાઇની ફ્લેશ્ડ કલરફુલ સ્લાઇડ, શાઇનીએ તો અલગ રંગબેરંગી સ્લાઇડો બતાવવા માંડ્યો, જો એ તો મશીન હતું, કોઈ પણ વસ્તુ કરી શકે ખાયેગા। એન્ડ સ્પોક ઇન એ રોબોટિક વોઇસ, કેવા અવાજમાં બોલ્યો, રોબોટિક અવાજમાં, એક રોબોટ જેવી રીતે બોલે છે એ રીતે, માણસની જેમ નહીં। શારદાબેન ટોલ્ડ સ્ટોરીઝ, શારદાબેને શું કર્યું, સરસ મજાની વાર્તા કરી। સેંગ સોંગ્સ, સરસ મજાના ગીતો ગાયા। એન્ડ મેડ ધ સ્ટુડન્ટ્સ લાફ, અને બાળકોને હસાવ્યા। જો ભણતા ભણતા હસાવું, આપણે કન્ટિન્યુ બોલે જ જઈએ તો બાળકો છે એ બોરિંગ થાય, પણ આપણે ભણાવવાનું છે માત્ર એને હસાવવાના નથી, હસતા હસતા ભણાવો ને એ વસ્તુ બાળકોને કેવી લાગે, ઇઝી લાગે। અને શારદાબેને એ જ કર્યું, અને ઓલો તો રોબોટ હતો, એમાં શું હોય, એને કંઈ હસાવવાની વાત ન આવે, જેવી રીતે પ્રોગ્રામ ફિટ કરેલો હોય એ તો એ રીતે ચપાટપ બોલે જ જાય। કોઈ પણ વસ્તુ કોમેન્ટ કરવી, કોઈ ફિલિંગ્સ છે એ રોબોટ સમજી શકતા નથી। કોઈ બાળક ઉદાસ હોય
તો આપણે શિક્ષક હોય તો એ સમજાવે, પૂછે ને કે ભાઈ કેમ શું તકલીફ થઈ વગેરે. રોબોટ છે આવું કંઈ કરી શકતા નથી, કારણ કે એ તો રોબોટ છે, મશીન છે. હવે દરેક બાળકોને હસાવ્યા. જોઈએ આગળ શું આવે છે. આફ્ટર ધ લેસન, જેવું લેસન પૂરું થયું, ધ સ્ટુડન્ટ્સ વોટેડ, દરેક વિદ્યાર્થીએ પોતાના મંતવ્ય આપ્યા, મત આપ્યા. વોટ એટલે મત. ટુ એવરી વન સરપ્રાઇઝ, અને દરેક જણની આશ્ચર્યની વચ્ચે, ધે ઓલ હેડ ચોઝન શારદાબેન, દરેક વિદ્યાર્થીએ કોને પસંદ કર્યા? શારદાબેનને. કારણ કે એ વ્યક્તિ છે, એક વ્યક્તિ છે એ બીજી વ્યક્તિની ફિલિંગને સારી રીતે સમજી શકે. જે મશીન છે એનામાં કોઈ ફિલિંગ્સ હોતું નથી, એનામાં માઇન્ડ હોય છે, હાર્ટ હોતું નથી. કારણ કે હૃદય હોય તો એમાં ફિલિંગ આવે. બરાબર છે. વાય, શા માટે? આસ્ક્ડ ધ પ્રિન્સિપાલ. હવે પ્રિન્સિપાલે બધાને પ્રશ્ન પૂછ્યો ભાઈ કે તમે આવું શા માટે કર્યું? શારદાબેનને શા માટે પસંદ કર્યા? બરાબર, રોબોટને કેમ નહીં? તો શારદાબેન ટોટ અસ, વિદ્યાર્થીનો જવાબ છે, વિથ લવ એન્ડ મેડ લર્નિંગ ફન, કે શારદાબેને અમને પ્રેમ અને આનંદથી ભણાવ્યા છે. સેડ ધ સ્ટુડન્ટ્સ, આવો જવાબ વિદ્યાર્થીનો હતો. સાઇની વોઝ બોરિંગ, સાઇની કેવો હતો? એકદમ બોરિંગ, માત્ર બોલે જ જાય. એન્ડ ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ અવર ક્વેશ્ચન્સ, અમારા પ્રશ્નને એ સમજો નથી, કારણ કે એનામાં ફિલિંગ્સ નથી. ધ પ્રિન્સિપાલ સ્માઇલ, આચાર્ય છે હસવા લાગ્યા. શારદાબેન, યુ મે નોટ હેવ ઓલ ધ આન્સર, તે શારદાબેનને કહે છે કદાચ તમારી પાસે બધા પ્રશ્નના જવાબ નહીં હોઈ શકે, બટ પરંતુ યુ હેવ સમથિંગ ધ રોબોટ ડઝન્ટ હેવ, પણ તમારી પાસે એ વસ્તુ છે જે રોબોટ પાસે નથી, અને એ સૌથી અગત્યની વસ્તુ છે હાર્ટ, હૃદય. કારણ કે ફિલિંગને સમજવા માટે હૃદય હોવું જરૂરી છે. બરાબર, તો જ એક વ્યક્તિ બીજા વ્યક્તિની લાગણીને સારી રીતે સમજી શકે. એટલા માટે અહીંયા રોબોટ કરતાં ટીચર છે એ ચડિયાતા સાબિત થયા. તો આ સુંદર મજાની સ્ટોરી હતી. હવે જોઈએ આગળ શું આવે છે. શારદાબેન એન્ડ સાઇની, શારદાબેન અને સાઇની છે બીકેમ ફ્રેન્ડ્સ, એ બંને મિત્ર બની ગયા. એન્ડ વર્કડ ટુગેધર, અને બંને સાથે કામ કરવા લાગ્યા. બરાબર, આપણને ખબર છે કે માત્ર હસાવાથી નહીં, સાથે સાથે ટેકનોલોજીની પણ જરૂર છે. જો અભ્યાસ સરળ બનાવવો હોય તો ટેકનોલોજીની મદદ તો લેવી જ પડે. એટલે શારદાબેન અને રોબોટ બંને મિત્ર બની ગયા. ધ સ્ટુડન્ટ્સ લર્ન્ડ ધેટ, વિદ્યાર્થીઓને શીખવા મળ્યું કે ટેકનોલોજી ઇઝ હેલ્પફુલ, કે ટેકનોલોજી છે એ મદદરૂપ થાય છે. બટ એ ટીચર્સ લવ, પણ એક શિક્ષકનો પ્રેમ, એન્ડ કેર, કે જે એની કાળજી, મેક લર્નિંગ ટ્રુલી મેજિકલ, આ વસ્તુ છે એ અભ્યાસને કેવો બનાવી દેશે? ખરેખર ચમત્કારિક બનાવી દેશે, જે સરળતાથી બાળકોને સમજી શકે. બરાબર, તો સુંદર મજાની સ્ટોરી આપણે જોઈ. હવે એને આધારે શું આવ્યા? પ્રશ્ન જવાબ આવ્યા. હવે પહેલું આપ્યું છે આપણને પ્રશ્ન, તો જે દરેક પ્રશ્ન છે ને એ પાઠને રિલેટેડ છે. તો આ સ્ટોરી સમજ્યા બાદ આપણે ચર્ચા કરીએ પ્રશ્ન જવાબની. તો અહીંયા જો પ્રશ્ન જવાબ મેં લખેલા છે, એમાં પહેલું છે વોટ વોઝ યુનિક અબાઉટ ધ ન્યૂ ટીચર, કે નવા ટીચર વિશે અદ્વિતીય બાબત કઈ છે? યુનિક એટલે અદ્વિતીય. તો કે ધ ન્યૂ ટીચર વોઝ સ્પેશિયલ, એ ખાસ હતા. શા માટે? બિકોઝ ઇટ વોઝ અ રોબોટ, કારણ કે તે રોબોટ હતા, વ્યક્તિ નહોતા. વુ ઓર્ગેનાઇઝડ ધ કોમ્પિટિશન, હવે સ્પર્ધાનું આયોજન કોણે કર્યું હતું? તો વુવાળું કોઈ પણ પ્રશ્ન વાક્ય હોય તો વુના સ્થાને જવાબ મૂકી દેવાનો. ધ પ્રિન્સિપાલ ઓર્ગેનાઇઝડ ધ કોમ્પિટિશન. ત્રીજું, વાય ડીડ ધ સ્ટુડન્ટ સિલેક્ટ શારદાબેન, શા માટે વિદ્યાર્થીઓએ શારદાબેનને સિલેક્ટ કર્યા? તો કે સ્ટુડન્ટ સિલેક્ટેડ શારદાબેન બિકોઝ, કારણ સી ટોટ વિથ લવ એન્ડ મેડ લર્નિંગ ફન, કારણ કે એ પ્રેમથી ભણાવતા અને જે અભ્યાસ છે એને કેવો બનાવી દે? આનંદિત બનાવી દે. વુડ યુ લાઇક રોબોટ એઝ એ ટીચર, શું તમને એક રોબોટ ટીચર તરીકે ગમશે? તો અત્યારે તમે બધે હા કરશો, પણ થોડોક સમય થાય ને ત્યાં તમે કંટાળી જાઓ કે આ મશીન છે એ જાય તો સારું. બરાબર, કારણ કે એનામાં ફિલિંગ્સ ન હોય. એટલે શું કહે છે કે નો, આઈ વુડ નોટ લાઇક રોબોટ એઝ એ ટીચર બિકોઝ અ રોબોટ કુડ નોટ અન્ડરસ્ટેન્ડ ફિલિંગ્સ, રોબોટ ક્યારેય ફિલિંગ્સ સમજી શકતા નથી. હવે એના પછી ટેબલ આપ્યું છે કે કમ્પ્લીટ ધ ટેબલ,
ટેબલને પૂર્ણ કરો. હવે શાઇની કેન, શાઇની શું કરી શકે? તો પેલું આપ્યું છે આપણને આન્સર એની ક્વેશ્ચન, કોઈ પણ પ્રશ્નનો જવાબ આપી શકે. શારદાબેન કેન મેક લર્નિંગ ફન એન્ડ ઇઝી, એ લર્નિંગને આનંદિત અને સરળ બનાવી શકે. બીજું આપણે લખ્યું છે કે શાઇની કેન સ્ટોર લોટ ઓફ ઇન્ફોર્મેશન, પુષ્કળ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ કરી શકે. શારદાબેન શું કરી શકે? શારદાબેન કેન ટીચ વિથ લવ એન્ડ કેર, પ્રેમ અને કાળજીપૂર્વક ભણાવી શકે. શાઇની કેન રોબોટિક વોઇસ વિથ નો ફિલિંગ, એનો અવાજ કેવો હોઈ શકે? રોબોટિક હોય છે, એનામાં કોઈ ફિલિંગ્સ હોતી નથી. જ્યારે શારદાબેન કેન હેવ ફિલિંગ્સ, એનામાં લાગણી હોય છે, એ લાગણીપૂર્વક ભણાવી શકે છે. એના પછીનો પ્રશ્ન આપ્યો છે છઠ્ઠો, રાઇટ ધ ઇન્સિડન્ટ ઓફ ધ સ્ટોરી ધેટ યુ લાઇક ધ મોસ્ટ. જો અહીંયા એવો ઇન્સિડન્ટ કયો તમને ગમ્યો, આખી સ્ટોરીમાં તમને એવો કઈ ઘટના ગમી જે તમને ગમે છે, જે તમને પસંદ આવ્યું છે, તો તમે એમાંથી તમને જે મનપસંદ હોય એ લખી શકો. મારી દ્રષ્ટિએ હું કહું તો મને એ ઇન્સિડન્ટ ગમ્યો કે જેમાં દરેક વિદ્યાર્થીઓએ શારદાબેનને વોટ આપ્યો. બરાબર, તો હું એમાં લખી શકું આ રીતે. આપણે જોઈએ જવાબ, તો એમાં આ રીતે જવાબ લખી શકાય મારી દ્રષ્ટિએ. તમે તમારી રીતે લખી શકો. હું એમ લખી શકું, આઈ વુડ લાઈક ધ ઇન્સિડન્ટ ઇન વિચ, કયા ઇન્સિડન્ટમાં? તો કે ઇન વિચ, જેમાં ધ સ્ટુડન્ટ્સ વોટેડ શારદાબેન, વોટેડ શારદાબેન એઝ ધ, આમ લખી શકાય આગળ, એઝ ધ બેસ્ટ ટીચર. શારદાબેનને જ્યારે બધા વિદ્યાર્થીઓ મત આપ્યા, આ ઇન્સિડન્ટ મને તો ખૂબ ગમ્યો. તમને જે પસંદ હોય તમે લખી શકો છો. વુડ યુ લાઇક ટુ લર્ન ઓનલી થ્રુ ઓનલાઈન મોડ ઓર ક્લાસીસ? વાય, કે શું તમને ઓનલાઈન ક્લાસીસમાં અથવા ઓનલાઈન ક્લાસમાં ગમે છે? શા માટે? તો દરેકના આમાં રીઝન, દરેકના કારણ અલગ અલગ હોય છે. તમે તમારી તેમાં જવાબ લખી શકો છો. ત્યાર પછી એક સુંદર મજાની સ્ટોરી પાછી આવે છે આપણી સામે, અને સ્ટોરી આવે એટલે વિદ્યાર્થીઓને સૌથી વધારે ગમે, અને એ પણ છે એડિસન્સ એક્સ. બહુ જોરદાર વ્યક્તિ સ્ટોરી છે. એડિસનનું નામ તમે સાંભળ્યું હશે, એનું આખું નામ છે થોમસ આલ્વા એડિસન, જે મહાન વૈજ્ઞાનિક થઈ ગયા. બરાબર, તો આ જેને બલ્બની શોધ કરી, મિત્રો આપણા જે ઘરમાં જે બલ્બ પ્રકાશિત છે એ આ થોમસ આલ્વા એડિસનને આભારી છે. તો એની લાઈફની એક સ્ટોરી આપણને સાંભળવા મળશે. ચાલો તો આપણે સમજીએ અને એન્જોય કરીએ. એડિસન્સ એગ્સ, એડિસનના ઈંડાઓ. જો આ સ્ટોરી તમે સમજશો ને તો તમને ખ્યાલ આવશે કે કોઈ પણ બાળક હોય ને એ ક્યારેય નબળું હોતું નથી. બરાબર, બસ એનામાં જિજ્ઞાસા વૃત્તિ વધારે હોય છે, ક્યારેક ક્યારેક એને પ્રશ્ન વધારે પૂછવાની ટેવ હોય છે. તો એનો અર્થ એ નથી કે એ નબળું છે, પણ એને જાણવાની વધારે ઈચ્છા છે. બરાબર, આવું થોમસ આલ્વા એડિસને પ્રૂફ કરી બતાવ્યું. થોમસ આલ્વા એડિસન વોઝ અ ગ્રેટ સાયન્ટિસ્ટ. આ હતા ને જે થોમસ આલ્વા એડિસન, એક મહાન વૈજ્ઞાનિક હતા. વી નો અબાઉટ હિઝ ઇન્વેન્શન્સ, આપણને એની શોધ વિશે આપણને ખબર છે. બટ પરહેપ્સ, પરહેપ્સ એટલે શું થાય? પરહેપ્સ એટલે કે કદાચ, પરંતુ કદાચ વી ડુ નોટ નો મચ અબાઉટ હિઝ ચાઇલ્ડહુડ. ચાઇલ્ડહુડનો અર્થ થાય છે બાળપણ. શું થાય? બાળપણ. આપણને એની શોધ વિશે કદાચ ખબર હશે, આપણે વાંચ્યું હશે, પણ એની બાળપણ વિશે આપણને બહુ ઓછી માહિતી હશે. બરાબર, ધીસ ઇન્સિડન્ટ, ઇન્સિડન્ટ એટલે પ્રસંગ, ઇઝ એબાઉટ ઇઝ ચાઇલ્ડહુડ. અહીંયા જે પ્રસંગ આપ્યો છે આ સ્ટોરીમાં એના બાળપણ વિશે છે. વન ડે, એક દિવસ, લિટલ થોમસ, નાનકડો જે થોમસ છે, આસ્ક્ડ હિઝ મધર, એની માતાને પૂછ્યું, મોમ વેર ડુ ચિક્સ કમ ફ્રોમ. એને આશ્ચર્ય થયું, પ્રશ્ન થયો. જો આ બહુ પ્રશ્ન પૂછતા, કારણ કે એનામાં જિજ્ઞાસા વૃત્તિ બહુ હતી, જાણવાની ઈચ્છા બહુ હતી. એની માતાને એને પ્રશ્ન પૂછ્યો કે માતા, આ જે ચિક્સ છે, ચિક્સ એટલે મરઘીના બચ્ચા, કે આ મરઘીના બચ્ચા ક્યાંથી આવ્યા? આવો પ્રશ્ન થયો. હિઝ મધર રિપ્લાઇડ, તો એની માતાએ જવાબ આપ્યો, વેલ, સારું, દે કમ ફ્રોમ એગ્સ, કે તેઓ બધા ઈંડામાંથી બહાર આવ્યા. આવો જવાબ આપ્યો. ધ મધર હેન પછી સમજાવે છે કે ઈંડામાંથી બચ્ચા બહાર કઈ રીતે આવ્યા. તો કે ધ મધર હેન, જે મરઘી છે, સિટ્સ ઓન ધ એગ્સ, ક્યાં બેસે છે? ઈંડાની ઉપર બેસે છે. શા માટે? ટુ હેચ, હેચ એટલે એને ગરમી આપવી, હૂંફ આપવા, સેવવા માટે.
ટુ હેચ ધેમ, એને સેવવા માટે માતા જે હોય છે એટલે કે મરઘી હોય છે એની ઉપર બેસે છે. ધ ચિક્સ ડેવલપ ઇનસાઇડ ધ એગ્સ, અને એની અંદર બચ્ચો છે એ ડેવલપ થાય છે કે એની અંદર ઈંડાની અંદર એનો વિકાસ થાય છે. ધેન બ્રેક ધ સેલ, જ્યારે વિકાસ પૂરો થઈ જાય પછી એ ઉપરનું જે કોચલું હોય ઈંડાની ઉપરનું એને બ્રેક કરે છે. બ્રેક એટલે તોડવું. ટુ કમ આઉટ, શા માટે તોડે છે? બહાર આવવા માટે. બહાર આવવા માટે ઉપરનું જે કોચલું છે એને તોડે છે. ધ નેક્સ્ટ ડે, હવે આટલું એની માતાએ એને કીધું. બીજા દિવસે શું થયું જુઓ, થોમસ ડિસએપિયર્ડ. થોમસ છે એ ડિસએપિયર્ડ થઈ ગયો, અદૃશ્ય થઈ ગયો. ફ્રોમ ધ હાઉસ ફોર મેની અવર્સ, કેટલી કલાકો ઘરમાં ક્યાંય જોવા મળ્યો નહીં. હિઝ ફાધર લુકડ ફોર હિમ, એને પિતા એને શોધવા લાગ્યા કે ભાઈ આ ભાઈ સાહેબ ગયા છે ક્યાં. ઓલ અરાઉન્ડ, આજુબાજુ બધે શોધખોળ કરી. એટ લાસ્ટ, અંતે હી ફાઉન્ડ થોમસ ઇન ધ બેકયાર્ડ, છેલ્લે થોમસ મળ્યો ક્યાં? બેકયાર્ડમાં મળ્યો. બેકયાર્ડ કોને કહેવાય? તો આપણું જે ઘર હોય ને એની પાછળનો ભાગ, એને બેકયાર્ડ કહેવામાં આવે છે. વોટ આર યુ ડુઈંગ હિયર ટોમ, એને ટોમ કહેતા પ્રેમથી. થોમસને શું કહેતા? ટોમ. કે ટોમ તું અહીંયા શું કરી રહ્યો છે? હી સેડ, થોમસ સેડ, થોમસે શું કીધું? આઈ એમ સિટિંગ ઓન ધીઝ એગ્સ ફાધર, કે પિતાજી હું આ ઈંડાની ઉપર બેઠો છું. હવે એની ઉપર શા માટે બેઠો હોય છે? તો એની માતાએ એને કીધું હતું કે ભાઈ આને ગરમી આપવી પડે, એટલે મરઘી એની ઉપર બેસે છે એટલે બચ્ચા બહાર આવે છે. એટલે આ ભાઈ મરઘીની જગ્યાએ પોતે બેસી ગયા. આઈ એમ ટ્રાઇંગ ટુ હેચ ધેમ, કે હું એને સેવવાનો પ્રયત્ન કરું છું, એને હૂંફ આપવાનો પ્રયત્ન કરું છું. હિઝ ફાધર લાભડ, એને પિતાજી હસવા લાગ્યા એની આ ક્રિયા જોઈને. બરાબર. યંગ થોમસ બિગેન ટુ ગો ટુ એ સ્મોલ સ્કૂલ ઇન ઓહાયો. ઓહાયો એક શહેર છે અમેરિકાનું, કે એમાં એક નાનકડી શાળામાં આ થોમસ છે એ ભણવાનું શરૂ કર્યું, જે યુએસએમાં આવેલ છે. હી વોઝ ફૂલ ઓફ ક્યુરિયોસિટી, આ બાળકમાં સૌથી વધારે ક્યુરિયોસિટી હતી. ક્યુરિયોસિટી એટલે કે આતુરતા, જાણવાની જિજ્ઞાસા વૃત્તિ. હી વોન્ટેડ ટુ નો અબાઉટ મેની થિંગ્સ, તે ઘણી બધી વસ્તુઓ જાણવા ઈચ્છતા હતા. હી લાઇક્ડ ટુ આસ્ક ક્વેશ્ચન્સ, એને પ્રશ્નો પૂછવા ખૂબ ગમતા. હવે પ્રશ્ન ક્યારે પૂછે? એને જાણવું હોય ત્યારે. તો એને જાણવાની વૃત્તિ વધારે હતી એટલે વારે વારે શું કરતા? એના ટીચરને પ્રશ્ન પૂછતા. ઇન ફેક્ટ ધેટ ઇઝ ધ રાઇટ વે ટુ લર્ન થિંગ્સ, અને પ્રશ્ન પૂછવા એ અભ્યાસની સાચી રીત છે. પ્રશ્ન પૂછતા જવાનું અને શીખતા જવાનું, તો એક સાચી રીત થઈ. બટ થોમસ ટીચર્સ, પણ થોમસના જે શિક્ષકો હતા ડીડ નોટ લાઇક ઇટ, એને એ બહુ ગમતા નહીં. ધે સેડ, તેઓ શું કહેતા? કે ધીસ બોય ઇઝ નોટ એ ગુડ પ્યુપિલ, કે આ છોકરો છે ને એ બહુ સારો વિદ્યાર્થી નથી. શા માટે? એ પ્રશ્ન પૂછતો. તો પ્રશ્ન પૂછવા કંઈક ખોટી બાબત નથી અથવા ખરાબ વસ્તુ નથી, પ્રશ્ન પૂછવા જ જોઈએ. હી ઇઝ ઓલવેઝ આસ્કિંગ ક્વેશ્ચન્સ, કે એ તો અમને હંમેશા પ્રશ્નો પૂછે જ રાખે. એટલે એના ટીચર એમ કહેતા કે ભાઈ આ બેડ પ્યુપિલ છે, ખરાબ વિદ્યાર્થી છે. બરાબર, કારણ કે પ્રશ્નનો જવાબ આપવા પડતા. બરાબર. હવે આગળ શું થાય છે જોઈએ આપણે. જો ચિત્રમાં તમને જોવા મળે છે કે થોમસ આલ્વા એડિસન છે ઈંડાને સેવે છે, જોઈ દેખાડે ચિત્રમાં. બરાબર. વન ડે એડિસન હર્ડ ધીસ રિમાર્ક, એક વખત એડિસનને આ સાંભળવા મળ્યું કે ભાઈ આ છોકરો બહુ ખરાબ છે, વારે વારે પ્રશ્ન કરે છે. હી વોઝ સોરી ટુ હયર ઇટ, આ સાંભળી અને એને ખૂબ જ દુઃખ થયું. એને ખરાબ વિદ્યાર્થી કીધો, એને દુઃખ થયું. હી ગોટ અપસેટ, તે એકદમ મૂંઝાઈ ગયો. હી ટુક હિઝ હેટ, પોતાની હેટ ટોપી લીધી, એન્ડ કોટ, હેટ અને કોટ લઈ, એન્ડ વેન્ટ હોમ, અને સીધો શાળા છોડી અને ક્યાં આવી ગયો? ઘરે આવી ગયો. હી વોઝ ઇગર ટુ સ્ટડી, એને અભ્યાસ કરવાની ખૂબ જ આતુરતા હતી, એને ગમતું હતું. બટ પરંતુ નાવ હી ડીડ નોટ વોન્ટ ટુ ગો ટુ ધેટ સ્કૂલ અગેઇન, પણ તે સ્કૂલમાં એ પાછો જવા માંગતો નહોતો, કારણ કે એનું અપમાન થયું. મિસિસ એડિસન એટલે કે થોમસ આલ્વા એડિસનની માતા વોઝ એન્શિયસ ટુ એજ્યુકેટ હર સન, એના પુત્રને શિક્ષણ આપવા માટે એ ખૂબ જ કેવી હતી? ચિંતિત હતી, એન્શિયસ હતી. એન્શિયસનો અર્થ થાય ચિંતિત. ધ નેક્સ્ટ ડે, બીજા જ દિવસે સી વેન્ટ ટુ સી ધ હેડમાસ્ટર ઓફ ધ સ્કૂલ,
બીજા જ દિવસે તરત જ એની માતા છે શાળાના હેડમાસ્ટર જે મુખ્ય શિક્ષક હોય એને મળવા માટે ગયા. યોર ટીચર્સ, ત્યાં જેને કીધું કે યોર ટીચર્સ છે કે તમારા શિક્ષકો કહે છે થોમસ ઇઝ નોટ એ ગુડ પ્યુપિલ, કે થોમસ છે ભાઈ સારો વિદ્યાર્થી નથી. ઇઝ ધેટ રાઇટ? શું આ સાચું છે? સી આસ્ક્ડ. યસ. હવે એના ટીચરે કીધું કે હા. હી ઓલવેઝ લાઇક્સ ટુ આસ્ક ક્વેશ્ચન્સ, રિપ્લાઇડ ધ હેડમાસ્ટર. તો એને હેડમાસ્ટરે કીધું હા આ વાત સાચી છે, કારણ હી ઓલવેઝ લાઇક્સ ટુ આસ્ક ક્વેશ્ચન્સ, કારણ કે હંમેશા એ પ્રશ્નો જ પૂછે રાખે. લુક, આઈ એમ ઓલ્સો એ ટીચર, મિસિસ એડિસન સેડ. હવે મિસિસ એડિસન એટલે કે એની માતા કહે છે કે સાંભળો, હું પણ એક શિક્ષક છું. આઈ નો માય સન વેલ, અને હું મારા પુત્રને સારી રીતે જાણું છું. હી ઇઝ ઇગર ટુ નો અબાઉટ મેની થિંગ્સ. એને ઘણી બધી વસ્તુઓ છે એના વિશે જાણવા માટે એ આતુર છે, એને જાણવાની ઈચ્છા થઈ છે. સો હી આસ્ક ક્વેશ્ચન્સ, એટલા માટે તે પ્રશ્ન પૂછે છે. પરહેપ્સ યોર ટીચર્સ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ, કદાચ તમારા શિક્ષકો છે ને આ વસ્તુ સમજતા નથી. એનીવે, કંઈ વાંધો નહીં. હી વોન્ટ કમ ટુ યોર સ્કૂલ અગેન, કે તે તમારી શાળાએ હવે પાછો આવશે નહીં. આઈ વિલ ટીચ હિમ એટ હોમ, હું એને ઘરે ભણાવીશ. આઈ વિલ ટ્રાય ટુ સેટિસ્ફાય હિઝ ક્યુરિયોસિટી. ક્યુરિયોસિટી એટલે કે આતુરતા. હું એની આતુરતાને સેટિસ્ફાય કરવાનો પ્રયત્ન કરીશ, એને સંતોષ આપવાનો પ્રયત્ન કરીશ. આવું એને માતાએ કીધું. તો આનો બાળપણનો કિસ્સો હતો. ત્યાર પછી હજી આગળ જોઈએ. જો આપણને આપ્યું છે આફ્ટર ધીસ ઇન્સિડન્ટ. ઇન્સિડન્ટ એટલે કે પ્રસંગ, આ ઘટના, બરાબર. આ ઘટના બાદ થોમસ નેવર વેન્ટ ટુ ધ સ્કૂલ. થોમસ ક્યારે પણ શાળાએ ગયો નહીં. હિઝ મધર ટોટ હિમ એટ હોમ. તેની માતા તેને ઘરે ભણાવતી. સી એન્કરેજડ હિમ ટુ આસ્ક ક્વેશ્ચન. અને એની માતા છે ને એ એને પ્રશ્ન પૂછવા માટે ખૂબ જ પ્રોત્સાહિત કરતી કે ન સમજાય ત્યાં તારે પ્રશ્ન પૂછવાના, કારણ કે પ્રશ્ન પૂછશે તો એ સમજશે. સી ઓલ્સો એન્કરેજડ હિમ ટુ ફાઇન્ડ આન્સર. અને એને જવાબ શોધવા માટે પણ પ્રોત્સાહિત કરે. માત્ર પ્રશ્ન પૂછીએ અને જવાબ આપણે આપીએ એમ નહીં, પ્રશ્ન પૂછે તો એનો જવાબ કઈ રીતે મેળવવો એ પણ એને શીખવે અને એની પાસેથી જ જવાબ મેળવે. સી ઇન્સ્પાયર્ડ હિમ ટુ રીડ મેની બુક્સ. ઘણા બધા પુસ્તકો વાંચવા માટે એ તેને પ્રેરણા આપતી. યંગ થોમસ બિગેન ટુ ટેક ઇન્ટરેસ્ટ ઇન મેની સબ્જેક્ટ્સ. આ યુવાન થોમસ છે એ ઘણા બધા વિષયોમાં એને ટેક ઇન્ટરેસ્ટ, રસ જાગવા લાગ્યો. અ બુક ઓન કેમિસ્ટ્રી. કેમિસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન. ઇન્સ્પાયર્ડ હિમ ટુ કન્ડક્ટ એક્સપેરિમેન્ટ. પ્રયોગ કરવા માટે રાસાયણ વિજ્ઞાનના જે પુસ્તકો છે ને એમાંથી એને ખૂબ જ પ્રેરણા મળી, ઇન્સ્પાયર થયા. હાઉ ઓલ્ડ વોઝ હી ધેન. હવે આ જે ઘટના બધી બની ને, આ જે પ્રયોગ કરતા, તો તમને ખબર છે એ સમયે એની ઉંમર શું હતી? કેન યુ ગેસ? ગેસ એટલે અનુમાન કરવું. શું તમે અનુમાન કરી શકો કે એની ઉંમર કેવડી હતી? હી વોઝ ઓનલી 12. તે માત્ર 12 વર્ષના હતા જ્યારે આવું બધું કરતા. વિચારો, 12 વર્ષનું બાળક એટલે એ પહેલું બીજું ભણતો હોય, બરાબર છે? 12 વર્ષનું બાળક, 12 વર્ષનું બાળક છે ને એટલે એ 6ઠું 7મું ભણતો હોય છે અંદાજિત, બરાબર. તો આવડું બાળક છે ત્યારથી જ પ્રયોગ કરવા લાગ્યું. તો હવે આપણે જે આ થોમસ આલ્વા એડિસનની સ્ટોરી જોઈ એને આધારે આપણે 2 એક્ટિવિટી કરવાની છે. એમાં પહેલું છે કે ફાઇન્ડ એન્ડ અંડરલાઇન ધ સેન્ટેન્સ. એવું વાક્ય આપણે શોધવાનું છે પાઠમાંથી ફ્રોમ એડિસન્સ એક્સ સિમિલર ઇન મિનિંગ. હવે અહીંયા આપણને જે વાક્ય આપ્યા છે ને એના જેવા અર્થ ધરાવતા વાક્ય આપણે પાઠમાંથી શોધવાના છે. તો આપણે સમજીએ. અહીંયા પહેલું વાક્ય છે હી વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન અન્ડરસ્ટેન્ડિંગ અ લોટ ઓફ થિંગ્સ. બરાબર, હી વોઝ ઇન્ટરેસ્ટેડ, એને કેમાં રસ હતો? ટુ અન્ડરસ્ટેન્ડિંગ અ લોટ ઓફ થિંગ્સ. ઘણી બધી વસ્તુઓ જાણવા માટે એને એમાં ઇન્ટરેસ્ટ હતો. તો એવું વાક્ય કયું છે એમાં? તો કે આવું છે કે હી વોઝ ફૂલ ઓફ ક્યુરિયોસિટી, હી વોન્ટેડ ટુ નો અબાઉટ મેની થિંગ્સ. આ વાક્ય છે યાર તમારી ટેક્સ્ટબુકમાં છે, તમારે એમાં શોધી અને એની નીચે અંડરલાઇન કરવાની છે. બીજું છે આલ્વા એડિસન્સ ફાધર સર્ચડ હિમ એવરીવેર. બરાબર, આલ્વા એડિસનના પિતાએ તેને બધી જગ્યાએ શોધ્યો. એમાં આવશે હિઝ ફાધર લુકડ ફોર હિમ અરાઉન્ડ. ત્રીજું વાક્ય છે મિસિસ એડિસન સપોર્ટેડ આલ્વા એડિસન ઇન આસ્કિંગ ક્વેશ્ચન. કે મિસિસ એડિસન છે તેણે આલ્વા એડિસનને ઘણા બધા પ્રશ્નો પૂછવા માટે સપોર્ટ કર્યો. તો કે સી એન્કરેજડ હિમ
ટુ આસ્ક ક્વેશ્ચન્સ. ચોથું છે આલ્વા એડિસન્સ મધર વિલ મેક એફોર્ટ્સ ટુ ટેક કેર ઓફ હર સન્સ ડિઝાયર ટુ નો. આલ્વા એડિસનની માતા છે એણે શું કર્યું? ઘણા બધા પ્રયત્ન કર્યા. શેના પ્રયત્ન કર્યા? તો કે પોતાના પુત્રની જે ઈચ્છાઓ છે એને જાણવા માટેના ઘણા બધા પ્રયત્ન કર્યા. તો એમાં છે કે આઈ વિલ ટીચ હિમ એટ હોમ, આઈ વિલ ટ્રાય ટુ સેટિસ્ફાઈ હિઝ ક્યુરિયોસિટી. બરાબર, આ વાક્ય છે એની નીચે તમારે શું કરવાનું છે? બધાના અંડરલાઇન, જે તમારી ટેક્સ્ટબુકમાં આ પાઠમાંથી શોધવાના છે. ત્યાર પછી આપણને આપ્યું છે અલગ અલગ શબ્દ. અહીંયા આ શબ્દનો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવવાના છે. તો એવું જરૂરી નથી કે તમારે ચોપડીનું જ વાક્ય ગોતવાનું, તમે તમારી રીતે અલગ વાક્ય બનાવી શકો છો. સ્કૂલ છે તો આમાં મેં બનાવ્યું છે કે થોમસ ડિડન્ટ વોન્ટ ટુ ગો ટુ સ્કૂલ અગેન. થોમસ છે એ ફરીથી શાળાએ જવા માંગતો ન હતો. એની જગ્યાએ તમે બીજું વાક્ય બનાવો, આઈ ડેઇલી ગો ટુ સ્કૂલ, આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. બરાબર, સ્કૂલ શબ્દ આવે એવો વાક્ય બનાવવાનું છે. ક્યુરિયોસિટી, તો કે હિઝ ક્યુરિયોસિટી મેડ હિમ ટુ આસ્ક મેની ક્વેશ્ચન. એનામાં રહેલી જે આતુરતા છે એ એને ઘણા બધા પ્રશ્નો પૂછવા માટે પ્રેરિત કરે છે. બીજું છે ત્રીજું ડિસએપિયર. તો કે થોમસ ડિસએપિયર્ડ ફ્રોમ ધ હાઉસ. થોમસ છે ઘરેથી ગુમ થઈ ગયો હતો ને. તો એ વાક્ય બની શકે. એમાં ડિસએપિયર્ડ શબ્દ આવી ગયો, અહીંયા સ્કૂલ શબ્દ આવી ગયો. બેકયાર્ડ. હવે બેકયાર્ડ કેના માટે એવું? તો કે હિઝ ફાધર ફાઉન્ડ હિમ ઇન ધ બેકયાર્ડ, કે તેના પિતાજીને તે બેકયાર્ડમાંથી મળ્યો. અને છેલ્લે આવ્યું છે સાયન્ટિસ્ટ. તો વાક્ય ઇઝી બનાવી શકીએ, થોમસ બીકેમ અ ગ્રેટ સાયન્ટિસ્ટ, કે થોમસ છે એક મહાન વૈજ્ઞાનિક બન્યો. તો આ હતા શબ્દ, અને શબ્દને આધારે આપણે શું કર્યું? તો કે એને વાક્ય બનાવ્યું. ત્યાર પછીની આપણે એક્ટિવિટી સમજીએ. આગળ જોઈએ શું આવે છે હવે. તો ત્યાર પછી આપણને જુઓ એક સુંદર મજાનું ચિત્ર આપેલ છે. હવે આ ચિત્ર શેનું છે એ તમને દરેકને ખ્યાલ આવશે. તમે ચિત્ર જોઈને સમજી જશો કે આ શેનું છે. તો આ તમારી સામે જે આપ્યું છે ચિત્ર એ એક ચેક છે. શું છે? ચેક. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. અહીંયા આપણને લખેલ છે. કઈ બેંકનો ચેક છે? તો કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. બરાબર. હવે આ ચેકનો અભ્યાસ કર્યા બાદ આપણે અહીંયા જે પ્રશ્ન પૂછ્યા છે એનો જવાબ લખવાનો છે, પણ ચેકના આધારે. તો આપણે એક એક પ્રશ્નોને પહેલાં સમજતા જઈએ અને પછી જવાબ ગોતીએ. પહેલો પ્રશ્ન છે, હુ વિલ પે મની ટુ શિવલાલ નંદાણીયા. શિવલાલ નંદાણીયા, જો શબ્દ અહીં જુઓ, પે એટલે ચૂકવવું. બરાબર છે. હવે અહીંયા કઈ વ્યક્તિ છે એ શિવલાલ નંદાણીયાને પૈસા ચૂકવશે? બરાબર. હવે પૈસા ચૂકવનાર વ્યક્તિનું નામ ક્યાં હોય છે? તમને ખ્યાલ છે? અહીંયા હોય છે. જે વ્યક્તિ અહીંયા સહી કરતો હોય એ વ્યક્તિ બીજા વ્યક્તિને, જેનું નામ અહીંયા લખેલું હોય છે, એને પૈસા ચૂકવતો હોય છે. એટલે કે સહી કરનાર જે વ્યક્તિ છે ને એ વ્યક્તિ શિવલાલ નંદાણીયાને પૈસા ચૂકવશે. તો હુની જગ્યાએ આપણે શું લખશું? અહીંયા નામ તો કંઈ આપણને આપ્યું નથી. બરાબર. એટલે આપણે લખી નાખશું ત્યાં એબીસી વિલ પે મની ટુ શિવલાલ નંદાણીયા. બરાબર. તો આ પહેલા વાક્યનો જવાબ થયો. સહી કરનાર વ્યક્તિ છે એ પૈસા ચૂકવશે. વોટ ઇઝ ધ અમાઉન્ટ? અમાઉન્ટનો અર્થ થાય રકમ. અહીંયા રકમ કેટલી આપેલ છે? તો રકમ છે અહીંયા લખેલી હોય, જુઓ છે અહીંયા આંકડામાં, અને અહીંયા આપેલી હોય છે શબ્દમાં. કેટલા છે? 11,000. તો આખા વાક્યમાં જવાબ લખશું, ધ અમાઉન્ટ ઇઝ. હવે આંકડામાં લખવું હોય તો આપણે લખી શકીએ ₹11,000. બરાબર. પછી ત્રીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે, વિચ બેંક ઇઝ મેન્શન ઇન ધ ગિવન ચેક. આ ચેકમાં કઈ બેંકનો મેન્શન કરવામાં આવ્યું છે, ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો મેં તમને પહેલાં જ કીધું હતું. કઈ બેંક હતી આપણી પાસે? સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. તો આખા વાક્યનો જવાબ કેમ લખાય? તો કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા is mentioned in the given check. ચોથો પ્રશ્ન પૂછ્યો આપણને,
વોટ ઇઝ ધ આઈએફએસસી ઓફ ધ બેંક? આઈએફએસસી એટલે એક પ્રકારનો કોડ કે આ બેંકનો આઈએફએસસી કોડ શું છે? તો તમે જોશો ને તો અહીંયા આ જગ્યાએ બેંકનો આઈએફએસસી કોડ લખેલો હોય છે, જે ચેક હોય છે એમાં. તો આપણે લખી શકીએ જવાબ ધ આઈએફએસસી ઓફ ધ બેંક ઇઝ એમ કરી અને અહીંયા જે નંબર લખેલો છે તમારા બુકમાં તમે જોઈ શકશો એ તમારે લખવાનો છે. જો અહીં CBIN એવું લખેલ છે, CBIN 0 પછી એકદમ ક્લિયર દેખાતું નથી 2852 એવું લખેલ છે. ટૂંકમાં અહીંયા જ કયો જે કોડ આવશે જે આ લખેલો હોય એ કોડ તમારે ત્યાં લખવાનો છે. તો ચેક નંબર ઇઝ, હવે ચેક નંબર ક્યાં લખેલા હોય છે? તો ચેક નંબર તમે જોશો તો સૌથી નીચે છે ને અહીંયા ચેક નંબર લખેલા હોય છે. તો અહીંયા જે વિગત લખેલી હોય એ આપણે અહીંયા લખવાની હોય છે. તો આમ લખશું આપણે ધ ચેક નંબર ઇઝ, અહીંયા આપણને એક્સેસ એવું લખેલ છે એટલે આપણે એ લખી નાખશું, બરાબર. ત્યાર પછી ધ ચેક ઇઝ રિટર્ન ઓન 25 સપ્ટેમ્બર 2024 કે આ ચેક છે એ ક્યારે લખ્યો છે? તો કે 25મી સપ્ટેમ્બર 2024. તો એ તારીખ અહીંયા લખેલી હોય, જુઓ, બરાબર છે. 25મી તારીખ છે, 9મો મહિનો એટલે કયો મહિનો થાય? તો કે સપ્ટેમ્બર મહિનો થાય ને. અને સાલ આપી છે 2024. ટ્રુ છે કે ફોલ્સ? તો આ વાક્ય છે ટ્રુ. તો આ તમામ વિગત હતી એ કેની હતી? ચેકની હતી. જે આપણે ચેકમાં જે આપ્યું હોય એમાં જોઈને લખવાની હોય છે, બરાબર. તો અને આશા છે કે આ બધાને આ બધી વસ્તુ સમજાઈ ગયું હશે. અહીંયા આપણે આખું જે રીડિંગ સેક્શન છે એ પૂર્ણ કર્યો. સરસ મજાની સ્ટોરીની સમજ લીધી, એના પ્રશ્ન જવાબ જોયા. છતાં તમને જો કોઈ પણ પ્રશ્ન હોય તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછજો, હું એનો જવાબ જરૂર આપીશ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરજો, તમારા તમામ ગ્રુપમાં એને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, બરાબર. તો અહીંયા આપણે આ કાર્ય પૂરું કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.